છે। વન્ય પ્રાણી વિભાગ દ્વારા જાંબુઘોડા અભયારણ્યમાં પશુ પક્ષી માટે પાણીની કુંડીઓ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રાણીઓ માટે બનાવવામાં આવેલી પાણીની કુંડીઓ ભરવાની કામગીરી વન વિભાગે શરૂ કરી છે। ઉનાળાની શરૂઆત થતાં જ જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા જંગલના પશુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થતી હોય છે, જેથી ઉનાળા દરમિયાન વન વિભાગ દ્વારા જંગલમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। ઉનાળાની શરૂઆત થતાં જ જંગલ વિસ્તારમાં પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓને પીવાના પાણીના સ્ત્રોત સુકાતા વડોદરા વન્ય પ્રાણી વિભાગ હસ્તકના જાંબુઘોડા અભયારણ્યના જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલી 65 કુંડીઓમાં પાણી ભરવાની કામગીરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે। 542 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જ આવેલી છે। બંને રેન્જ કચેરીઓ દ્વારા તેઓના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણી માટે વ્યવસ્થા કરી રહી છે।